ईएमएफ श्रेणी इलेक्ट्रोमोटिव फोर्स इलेक्ट्रोमोटिव फोर्स तो दरेक तत्वनो रिडक्शन पोटेंशियल शोधी दरेक तत्वनो रिडक्शन पोटेंशियल शोधवानो અને એને ચડતા ક્રમમાં ગોઠવો તો આપણને ईएमएफ શ્રેણી મળશે. આગળ પણ વાત કરી હતી. પોસો કેમે એજી આલે કોમ સીગો આટલા તો યાદ રાખવાના જ છે. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, લેડ, એસિડ, કોપર, મર્ક્યુરી, સિલ્વર અને ગોલ્ડ. તો આનો રિડક્શન પોટેન્શિયલ આમ આવે. તો આ રિડક્શન પોટેન્શિયલના આધારે જે શ્રેણી મળે એને શું કહેવાય? ઈએમએફ શ્રેણી. એમાં કહે છે કે આ બાજુવાળા વધુ રિડક્શન થતા હોય, વધુ રિડક્શન થાય માટે પ્રબળ ઓક્સિડેશન કરતા હોય. આ બાજુનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું. જો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું તો શું થતું હશે? ઓક્સિડેશન થાય અને પ્રબળ ઓક્સિડેશન થાય મતલબ તે પ્રબળ રિડક્શન કરતા હોય. તો આ રીતે ઈએમએફ શ્રેણી વડે એને આપણે સમજી શકાય. હવે આપણે એને અહીંયા પણ જોઈશું. તો જો તમે અહીંયા ફ્લોરિનનો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય 2.87 આવે છે. મતલબ સૌથી વધુ રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કોનું છે? ફ્લોરિનનું છે. એટલે સૌથી વધુ ઝડપથી રિડક્શન કોનું થશે? ફ્લોરિનનું થશે. માટે ફ્લોરિન સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે. માટે ફ્લોરિન સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એ જ રીતે આ શ્રેણીમાં તમે આગળ જાઓ જોઈ શકો છો તમે. તો લિથિયમનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય સૌથી ઓછું. એટલે કે રિડક્શન પોટેન્શિયલ સૌથી ઓછું હોય તો એનું ઓક્સિડેશન થાય સૌથી વધારે. તો લિથિયમનું સૌથી ઝડપી ઓક્સિડેશન થશે. મતલબ લિથિયમ પ્રબળ રિડક્શન કરતા છે. એટલે યાદ રાખજો, લિથિયમ પ્રબળ રિડક્શન કરતા છે. એટલે અહીંયા લખું છું. તો આ શ્રેણી એકવાર જોવાની છે તમારે અને ખાલી સમજવાનો પ્રયત્ન કરવાનો છે. રિડક્શન પોટેન્શિયલ એટલે શું? ઇલેક્ટ્રોન લેવાનો ગુણધર્મ ધ્યાન રાખજો. તો ફ્લોરિન સૌથી ઝડપથી ઇલેક્ટ્રોન લઈ અને ઋણ આયન બને છે અને એનો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય 2.87 સૌથી વધારે છે. મતલબ આનું ઝડપથી વધુ ઝડપથી રિડક્શન થાય છે. વધુ ઝડપથી રિડક્શન થાય તો ફ્લોરિનને પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે લેવામાં આવે છે. તો જેનું રિડક્શન પોટેન્શિયલ વધુ એ પ્રબળ ઓક્સિડેશન કરતા
હોય. એ જ રીતે લિથિયમનો નો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય -3.05 છે, સૌથી વધારે છે. તમે જોઈ શકો છો. તો જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય સૌથી ઓછું હોય તેનું શું થાય? ઝડપથી ઓક્સિડેશન થાય. અને જેનું ઝડપથી ઓક્સિડેશન થાય તો તે પ્રબળ રિડક્શન કરતા હોય. તો જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું એ પ્રબળ રિડક્શન કરતા તરીકે લેવામાં આવે છે. તમારે ધ્યાન રાખવાનું છે અને એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો આ રીતે પ્રબળ ઓક્સિડેશન કરતા અને પ્રબળ રિડક્શન કરતાને સમજૂતી આપી શકાય. તો અહીંયા આપણે જોઈએ એક પોટેન્શિયલ આપેલો છે એ રીતે આ બંનેમાં જો બંનેના રિડક્શન પોટેન્શિયલ આપેલા છે તો આમાંથી એવું પૂછે કે પ્રબળ રિડક્શન કરતા કોણ? બંનેમાંથી પ્રબળ રિડક્શન કરતા કોણ આવશે? તો જુઓ, જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધુ એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોય, જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું એ પ્રબળ રિડક્શન કરતા હોય. તો આમાંથી આ બંનેમાં આનું રિડક્શન પોટેન્શિયલ ઓછું છે. જો તો આ શું થશે? વધુ રિડક્શન કરતા હશે અને આનું મૂલ્ય વધારે છે, મતલબ ઓછો રિડક્શન કરતા હશે. જો ઓક્સિડેશન કરતા કીધું હોત તો આ પ્રબળ ઓક્સિડેશન કરતા હોત, વધુ ઓક્સિડેશન કરતા હોત, આ ઓછો રિડક્શન કરતા હોત. તો જેનું મૂલ્ય ઓછું એ વધુ રિડક્શન કરતા અને જેનું મૂલ્ય વધુ એ પ્રબળ ઓક્સિડેશન કરતા, એટલે કે ઓપોઝિટ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે આને પણ સમજી શકાય અને તમારે ધ્યાન રાખવાનું છે. લખાણ સંબંધિતમાં પહેલો જ Mg+2 Mgનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવો છે. તો કઈ રીતે શોધાય? તો કોઈપણનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવો હોય તો એમને હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડીને એનો કોષ પોટેન્શિયલ નક્કી કરી શકાય. દાખલા તરીકે સમજાવો. અહીંયા આપણે મેગ્નેશિયમનો કોષ પોટેન્શિયલ લઈશું, અહીંયા હાઇડ્રોજનનો લઈશું, આ મેગ્નેશિયમ અને હાઇડ્રોજનનો. હવે એને જોડશો એટલે આપણને અહીંયા પોટેન્શિયલ મળશે જેનું નામ છે E0 સેલ. તો આપણે E0 સેલ પરથી મેગ્નેશિયમનું શોધી શકાય. તો આના આધારે કોષ રચના બનાવવી હોય તો Mg+2 ક્ષારક સેતુ, H+H2 પ્લેટિનમ. અહીંયા એક્યુ લખવા પડે, બધું એ તમારે ધ્યાન રાખવાનું છે. સોલિડ ગેસ. હવે આનો ઈ સેલ શોધવો હોય તો સૂત્ર શું? રાઇટ હેન્ડ સાઈડમાંથી લેફ્ટ હેન્ડ સાઈડ હાઇડ્રોજનમાંથી, એટલે કે હાઇડ્રોજનનો અને મેગ્નેશિયમનો કરીશું. પણ આનો કોષ પોટેન્શિયલ તો કેટલો આવશે? 0 આવે છે. અને આનું જો 0 આવે અને આનો ઈ સેલ તમને પ્રયોગ પરથી મળશે 2.36 વોલ્ટ. તો આનો આવ્યો 2.36 વોલ્ટ
આનો 0 માઇનસ E0 mg પ્લસ 2 mg. તો mg પ્લસ 2 mgનો કોસ પોટેન્શિયલ શું થશે? માઇનસ આ બાજુ લઈ જાઓ તો માઇનસ 2.36 વોલ્ટ. આ રીતે આપણે જેમ આગળ વાત કરી ઝીંકને, એ જ રીતે કોઈ પણ તત્વનો કોસ પોટેન્શિયલ શોધી શકાય. ઝીંકના પાત્રમાં માનો કે ઝીંકનું પાત્ર લીધું. ઝીંકનું પાત્ર એટલે માત્ર ઝીંક જ હોય, ધ્યાન રાખજો. Zm+2 ના હોય, એકલો ઝીંક હોય. ઝીંક અને Zm+2 જુદું છે, ધ્યાન રાખજો. અહીંયા ખાલી ઝીંક જ છે, Zm+2 નથી. અને કોપર સલ્ફેટનું દ્રાવણ, એટલે આમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરો, CuSO4. તો કોપર સલ્ફેટનું દ્રાવણ ભરો એનો મતલબ અહીંયા તમે Cu+2 લીધો છે, ધ્યાન રાખજો. નથી આમાં કોપર, Cu+2 જ છે, કોપર નથી. એટલે પહેલો જ અહીંયા કે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય? તો ના. કેમ? કારણ કે ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ નાનો છે અને કોપરનો રિડક્શન પોટેન્શિયલ વધુ છે. આટલી આપણને ખબર છે. એનો મતલબ શું થશે? કે કોપરનું રિડક્શન થશે અને ઝીંકનું ઓક્સિડેશન થશે. જે વધુ હોય એનું રિડક્શન થાય. એટલે અહીંયા ઝીંક નાખ્યો શામાં? કોપર સલ્ફેટના દ્રાવણમાં. પણ કોપર કરતાં ઝીંક વધુ સક્રિય છે, એટલે કે Znમાંથી શું બનશે? Zm+2 બનશે. અને Zm+2 એટલે ZnSO4 અને કોપર છૂટો પડશે. તો Znમાંથી Zm+2 બનશે અને એ ક્યાં જતો રહેશે? દ્રાવણની અંદર જતો રહેશે. તો ધીરે ધીરે આ દિવાલો શું થતી જાય? ખવાતી જાય. તો જો આ નાનો છે એટલે એનું શું થાય? ઓક્સિડેશન. તમે જોઈ શકો છો, ઓક્સિડેશન થાય છે. આનું રિડક્શન થાય છે, એ પણ તમે જોઈ શકો છો. એનો મતલબ એવો થયો કે આ પ્રક્રિયા શક્ય છે. શક્ય છે એનો મતલબ એની દિવાલમાંથી ઝીંક આની અંદર ઉમેરાશે. Zm+2 સ્વરૂપી દ્રવ્ય થશે. એટલે કે આની દિવાલો ધીરે ધીરે ખવાતી જાય અને છિદ્ર પડી જાય છે, જેના કારણે એ સલ્ફેટનું દ્રાવણ એમાં રહી શકતું નથી. એટલે કે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય નહીં. ખ્યાલ આવી ગયો? તો જો પેલી સક્રિયતા શ્રેણી હતી એ જ પ્રમાણે તમારે ધ્યાન રાખવાનું છે અને એના આધારે જ તમારે જોવાનું છે. તો એ પણ જોઈએ. અહીંયા જોઈ લો, આપણને શ્રેણી આપેલી છે. તો જો અહીંયા માનો કે આ મેગ્નેશિયમ લીધું અને ઝીંક લીધો. તેવું પૂછે કે મેગ્નેશિયમના પાત્રમાં ઝીંક સલ્ફેટ ભરી શકાય? તો ન ભરી શકાય, કારણ કે મેગ્નેશિયમનું ઓક્સિડેશન થશે અને ઝીંકનું રિડક્શન થશે. એટલે અહીંયા પ્રક્રિયા થશે એટલે મેગ્નેશિયમ ખવાતો જશે અને જેના કારણે એની દિવાલો કાયમી રહેતી નથી. એટલે કે આગળમાં ઝીંક લેશો તો મેગ્નેશિયમ વડે મેગ્નેશિયમના પાત્રમાં ભરી શકાતું નથી. એલ્યુમિનિયમના પાત્રમાં પણ એસિડ ભરી શકાતો નથી. જો એસિડ આનું કોઈ પણ પાત્ર તમે બનાવશો તો એ પાત્રમાં એસિડ ભરી શકાય નહીં. પાછળના ઘટકો જે છે કે ઉપરનું લેશો તો પણ ભરી શકાશે. સોના ચાંદીના પાત્રમાં પણ એસિડ ભરી શકાય, કારણ કે એ એસિડ એ આની સાથે પ્રક્રિયા કરતો
નથી. આની સાથે આગળના ઘટક સાથે કરે છે માટે આને ભરી શકાતા નથી. હજુ એક્ઝામ્પલ જોવું હોય તો બીજું એક્ઝામ્પલ કે FeSO4 ના દ્રાવણને મેગ્નેશિયમના પાત્રમાં ભરી શકાય. તો જુઓ, તો આ મેગ્નેશિયમ અને આ FeSO4. તો વધુ સક્રિય કોણ છે? મેગ્નેશિયમ. તો એ મેગ્નેશિયમ આનું વિસ્થાપન કરશે. એટલે શું બનશે? MgSO4 બનશે. ધ્યાન રાખજો, MgSO4 બને એનો મતલબ શું થયો? પાત્ર મેગ્નેશિયમનું હતું, મેગ્નેશિયમ, અને અહીંયા FeSO4 હતો. તો આમાંથી શું થયું? Mgમાંથી Mg+2 બન્યો. પ્રક્રિયા થઈ એટલે કે મેગ્નેશિયમની દિવાલો ખવાતી જાય. એટલે કે FeSO4ના મેગ્નેશિયમના પાત્રમાં ભરી શકાય નહીં. એટલે કે આગળ આનું દ્રાવણ લો તમે તો આગળના પાત્રમાં ભરી શકાય. હા, તમે એવું કીધું હોય MgSO4ને ઝીંકના પાત્રમાં ભરી શકાય, તો હા, જો આમાં ભરી શકાય. કારણ તો એ જોઈએ તો અહીંયા જો ઝીંકનું પાત્ર લીધું હોત તમે, ઝીંક, અને અંદર મેગ્નેશિયમ SO4 લીધો હોત, મેગ્નેશિયમ સલ્ફેટ, તો ઝીંક એ મેગ્નેશિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા આપતો નથી. કારણ જો મેગ્નેશિયમ વધુ સક્રિય છે, ઝીંક ઓછો સક્રિય છે. તો ઓછો સક્રિય ધાતુ આ મેગ્નેશિયમ સાથે મેગ્નેશિયમને છૂટો પાડી શકતો નથી. એટલે કે અહીંયા પ્રક્રિયા શક્ય નથી. એટલે કે MgSO4ને એટલે ઝીંકની દિવાલોને કોઈ નુકસાન થવાનું નથી. માટે મેગ્નેશિયમ સલ્ફેટને ઝીંકના પાત્રમાં ભરી શકાય. ચલો, એવા પદાર્થના સ્વરૂપો કે જે ફેરસ આયનનું ઓક્સિડેશન કરી શકે. ફેરસ એટલે Fe+2 કહેવાય. ધ્યાન રાખજો, Fe+2 એટલે ફેરસ, Fe+3 એટલે ફેરિક થાય. તો આનું ઓક્સિડેશન મતલબ ઇલેક્ટ્રોન ગુમાવે. એટલે કે ફેરસમાંથી ફેરિક કરવું છે. તો ફેરસમાંથી ફેરિકનો રિડક્શન પોટેન્શિયલ તમારે જોવો પડે. તો કોષ્ટક પરથી એનો રિડક્શન પોટેન્શિયલ તમે શોધી શકો. તો કે છે, તો આનો રિડક્શન પોટેન્શિયલ Fe+3 Fe+2. નો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.77 છે. તો હવે આ પ્રક્રિયા કરવા માટે એવો રિડક્શન પોટેન્શિયલ લો કે જેનું મૂલ્ય 0.077 કરતાં નાનું હોય. જેનું રિડક્શન પોટેન્શિયલ આના કરતાં નાનું હશે એ બધા જ આનું ઓક્સિડેશન કરી શકશે. જેવા કે ક્રોમિયમ+2 3, એલ્યુમિનિયમ+3. તમારે એના માટે પોટેન્શિયલ જોવા પડે. મેગ્નેશિયમ+2 જે લખી શકો K+. જો આ ધન છે ને તો પોષો કેમી એજી આલે આગળના ઋણવાળા બધા જ લખી શકો. તો આ બધા જ વડે Fe+2માંથી Fe+3માં ઓક્સિડેશન કરી શકાય. એટલે આનાથી નાના હશે એ તમારે ધ્યાન રાખવાનું છે. નનસ્ટ સમીકરણ શા માટે જરૂરિયાત ઊભી થઈ એની વાત કરીએ તો કહે છે કે કોઈ પણ અર્ધકોષ લો, એ અર્ધકોષમાં જે તમે દ્રાવણ લેશો એની સાંદ્રતા 1 મોલર હોય
એવું જરૂરી નથી. જો પ્રમાણિત કોષ પોટેન્શિયલ હોય, જો અહીંયા ધ્યાન રાખજો, ઈ સેલ અને E0 સેલમાં ડિફરન્સ શું? તો આ પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે. પ્રમાણિત મતલબ સાંદ્રતા 1 મોલર લીધી હશે. ઈ સેલ એટલે કોષ પોટેન્શિયલ, કોષ પોટેન્શિયલ, અને આ પ્રમાણિત કોષ પોટેન્શિયલ ડિફરન્ટ આટલો છે. તો સાંદ્રતા 1 મોલર હોય એવું જરૂરી નથી. માટે આવા કોષનો કોષ પોટેન્શિયલ શોધવા માટે આપણે જોઈએ, માનો કે કોઈ વિદ્યુત ધ્રુવનો સૂત્ર આ ટાઈપનો છે, ઇલેક્ટ્રોન લેશે, એમ બનશે સોલિડ. આના માટેનો કોષ પોટેન્શિયલ શોધવો છે. જો ઈ સેલ એટલે કોષ પોટેન્શિયલ, E0 એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ. પ્રમાણિત કોષ પોટેન્શિયલ તો આપણે આગળ જોઈ ગયા એ રીતે શોધી શકાય. તો ઈ સેલ બરાબર E0 રિડક્શન પોટેન્શિયલ, પણ આ કયો કહેવાય? પ્રમાણિત, માઇનસ RTNF ln નિપજ ભાગ્યા પ્રક્રિયક, નિપજ ભાગ્યા પ્રક્રિયક. હવે અહીંયા ધ્યાન રાખજો, આ તો આપણે શોધી શકીએ એનોડ ભાગ્યા કેથોડનો ઉપયોગ કરી, એનોડ માઇનસ કેથોડનો ઉપયોગ કરી. હવે ધ્યાન રાખવાનું છે, ઈ સેલ બરાબર E0 સેલ એટલે એમ માઇનસ RTNF ln, પણ ધાતુની સાંદ્રતા હંમેશા 1 લેવામાં આવે. અહીંયા જે ધાતુ મૂક્યો ધ્રુવ, એ ધાતુની સાંદ્રતા 1 મોલર લઈશું, તો સૂત્ર શું થશે? +n થશે. હવે આ સૂત્રને આપણે થોડુંક સમજવાનું છે વધારે, એટલે વધારે સમજી શકાય. તો આ જે આવ્યું સમીકરણને નનસ્ટ સમીકરણ કહેવાય. ઈ સેલ એટલે કોષ પોટેન્શિયલ, E0 સેલ એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ, આર એટલે, ચલો પહેલાં એન લઈએ. એન એટલે પ્રક્રિયા દરમિયાન વપરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા. પ્રક્રિયામાં ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા. આર એટલે ફેરાડે છે, ફેરાડેનું મૂલ્ય 96,487. ધ્યાન રાખજો, ફેરાડે એફનું મૂલ્ય આપણે આટલું લઈશું, પ્રતિ મોલ માટે છે. ચલો ત્યારબાદ આર એટલે વાયુ અચળાંક, આરનું મૂલ્ય 8.314 લઈશું, જૂલ પ્રતિ કેલ્વિન મોલ. કિલો જૂલ કરે, આર ધ્યાન રાખજો જૂલમાં લેશો તો ઈ સેલ એ પ્રમાણે મળશે તમારે, એટલે આર જૂલમાં જ લેવાનો છે. અને ટી એટલે તાપમાન, ટી મતલબ તાપમાન, તાપમાન કેલ્વિનમાં લેવાનું છે.
હવે એમ પ્લસ એટલે શું? એમ પ્લસ એન એટલે દ્રાવણની સાંદ્રતા આવશે. તો આ રીતે આપણે એ બધી વસ્તુઓને આપણે સમજી શકાય. અને આ જ સમીકરણને આપણે ગેલ્વેનો કોષ માટેનો નન્નટ સમીકરણ આપણે જોવું છે. ડેનિયલ કોષ માટે ઈ સેલ શોધવો છે, કોષ પોટેન્શિયલ. તો ઈ સેલ શોધવા જો તમને ખ્યાલ હોય તો ડેનિયલ કોષમાં એનોડ તરીકે ઝીંક લેતા હતા અને કેથોડ તરીકે કોપર લેતા હતા અને વચ્ચે ક્ષારક સેતુ મૂકતા હતા. તો એનોડ ઉપર ઝીંક અને કેથોડ ઉપર કોપર. તો નન્નટ સમીકરણ પરથી કોપરનો કોષ પોટેન્શિયલ શોધવો છે. તો Cu પ્લસ ટુ Cu. તો નન્નટ સમીકરણ પ્રમાણે E0 Cu પ્લસ ટુ Cu માઇનસ RT 2F ln 1/Cu પ્લસ 2. એ જ રીતે નન્નટ સૂત્ર પરથી Zm પ્લસ ટુ Znનો શોધવો છે. તો શું થશે? E0 Zm પ્લસ ટુ Zn માઇનસ RT 2F ln Zm પ્લસ 2 આવશે. તમે જોઈ શકો છો. હવે આપણે ઈ સેલ શોધવો છે. તો ઈ સેલ શોધવા માટેનું સૂત્ર ઈ કેથોડ માઇનસ પોટેન્શિયલ એનોડ. જો તમારે ધ્યાન રાખવાનું છે અહીંયા ઈ સેલ પેલો જેમ 0 મૂકતા હતા તે પ્રમાણિત માટેનો ઈ સેલ આવતો હતો. તો ઈ કેથોડ, ચલો જોઈએ. હવે તમને ખ્યાલ છે કેથોડ એટલે કોણ છે? કોપર. એનોડ એટલે કોણ છે? ઝીંક. તો કોપરની વેલ્યુ મૂકી દો અહીંયા. કોપરની ઉપરથી જોઈ શકો તમે આ કિંમત અહીંયા મૂકવાની છે. તો E0 Cu પ્લસ ટુ Cu માઇનસ RT 2F રાખો. તો ln Cu પ્લસ 2. આ માઇનસ આની જગ્યાએ હવે શું મૂકીશું? E0 Zm પ્લસ ટુ Zn માઇનસ RT 2F ln 1/Zm પ્લસ 2 થઈ ગયો. હવે આપણે કૌંસ છોડી દો તો શું થશે? આ કૌંસ છોડી દઈએ તો શું થશે? અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને આના જોડે લઈ જાઓ તો જુઓ E0 Cu પ્લસ ટુ Cu માઇનસ આ લઈ જાઓ E0 Zm પ્લસ ટુ Zn. હવે આ બે રાખવાના, આ માઇનસ માઇનસ પ્લસ થશે. જો તો માઇનસ RT 2F ln 1/Cu પ્લસ 2 પ્લસ 2F ln Zm પ્લસ 2 થશે. હવે જુઓ આને આપણે શું કહેતા હતા? આને આપણે E0 સેલ કહેતા, કેથોડ માઇનસ એનોડ. તો E0 સેલ, E0 સેલ માઇનસ આમાં RT 2F કોમન કાઢો. RT 2F કોમન કાઢો તો શું થશે? માઇનસ RT 2F કોમન કાઢે તો અહીંયા વધશે શું? કૌંસમાં ln 1/Cu પ્લસ 2. જો માઇનસ કોમન નહીં કરે તો અહીંયા માઇનસ થાય. તો ln Zm પ્લસ 2. જો તમે તો આ રીતે ધ્યાન રાખવાનું છે. આ માઇનસ કોમન નીકળે
આટલું કોમન કાઢવાનું છે. જો અહીંયા તો આ માઇનસ કોમન નીકળે તો અહીંયા પ્લસ હોય તો માઇનસ થાય. કૌંસ છોડ દો જો તો માઇનસ માઇનસ પ્લસ થશે. હજુ ln કોમન કાઢો તો ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ RT2F. ln કોમન કાઢો તો શું આવશે? માઇનસ હોય તો શું થાય? ભાગાકાર થાય. ભાગ્યા 2. તો ભાગાકારો ક્યાં જશે? એની ઉપર. તો ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ RT2F ln. તો ઉપર શું જશે? Zm પ્લસ 2 નીચે Cu પ્લસ 2. તો આ રીતે મળશે તમને. હવે અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે, ln કાઢી નાખો અને લોગ લગાડો તો શું થશે? ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ ln કાઢીને લોગ લગાડો તો 2.303 RT NF. એનની 2 પણ લખી શકાય, 2 લખો કે n લખો લખી શકાય. n એટલે 2 જ થશે. અહીંયા આ પ્રક્રિયા માટે 2 જ થશે. એ તમારે ધ્યાન રાખવાનું છે. થયું? હવે આ જે કિંમત છે એનું જો તમે ગુણાકાર ભાગાકાર કરો 2.303 R એટલે 8.314 298 કેલ્વિન તાપમાને અને ફેરાડે એટલે 96 487 મૂકશો તો આનો જે જવાબ છે એટલે 0.059 આવશે. તો આની જગ્યાએ 0.059 પણ મૂકી શકાય. જો તમે મૂકો તો સૂત્ર શું થશે? તો શું હતું? ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 अपॉन n log Zm प्लस 2 अपॉन Cu प्लस 2. જોડ Zm પ્લસ 2 એટલે એ એનોડ ઉપરની સાંદ્રતા છે. Cu પ્લસ 2 એટલે કેથોડ પરની સાંદ્રતા છે. તો આ રીતે જો ઈ સેલ શોધવા માટેનું સૂત્ર શું? કેથોડ માઇનસ એનોડ એટલે એ શોધી શકાય. સાંદ્રતા અલગ અલગ આપી હશે એ પણ શોધી શકાય. અહીં એક એક્ઝામ્પલ લઈએ, બીજું ઉદાહરણ. તો એ જોઈએ. તો કેવી રીતે લેશો? તો જ્યારે પણ આવું હોય ત્યારે તમારે સમીકરણ બનાવતા આવડવું જોઈએ. નિકલ Ag પ્લસ, યાદ હોય તો આ બે પ્રક્રિયક કહેવાય અને આ નિપજ કહેવાય. ચલો પહેલાં સંતુલિત કરો. સંતુલિત એટલે અહીંયા 2 મૂકીશું, અહીંયા પણ 2 મૂકીશું. તો કોઈ પણ સમીકરણ પહેલાં લખવાનું એટલે તમને ખ્યાલ આવશે. આ સમીકરણમાં n બરાબર 2 આવશે ઇલેક્ટ્રોનની આપલે. ચલો ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય n બરાબર 2. અહીંયા n રાખો તો n બરાબર 2 જ લેવાનું થશે. લોગ નિપજ ભાગ્યા પ્રક્રિયક. હંમેશા સૂત્રમાં લોગમાં શું આવે? નિપજ ભાગ્યા પ્રક્રિયક. નિપજમાં કોણ છે? નિકલ પ્લસ 2 છે અને નીચે કોણ છે? Ag પ્લસ અને એની આગળ 2 છે
તો તમારે અહીંયા સ્ક્વેર કરવો પડશે. તો આ પરથી તમારે આ સમીકરણ બનાવતા આવડવું જોઈએ. આ કેવી રીતે બનશે? તો આના પરથી પહેલાં આ આવે તો એના પરથી આ સમીકરણ તમારે બનશે, બાકી શક્ય નથી. ધ્યાન રાખજો. જો એક એક્ઝામ્પલ આપું છું તમને. તો આવું આપ્યું હોય તો અહીંયા સાંદ્રતા હોય એક્સ અને વાય અલગ અલગ. તો આનું તમારે નનસ સમીકરણ બનાવવું હોય તો શું કરવું? તો ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય એન. પ્રશ્ન ક્યાં છે? અહીંયા શું લખવું? તો એના માટે તમને સમીકરણ આવડતું હોવું જોઈએ. એલ CU +2 AL +3 CU. સમીકરણને સંતુલિત કરો તો અહીંયા 3 આવશે. તો 3 દુ 6, 3 દુ 6, વીજભાર સરખા થઈ ગયા 2. આ 3 છે તો અહીંયા પણ 3 આવશે. તો અહીંયા ઉપર નિપજ ભાગ્યા પ્રક્રિયક. નિપજ કોણ છે? તો AL +3 છે, પણ એનો સ્ક્વેર આવશે. અહીંયા શું આવશે? CU +2 નો સ્ક્વેર આવશે. તો આ રીતે પણ એનું સમીકરણ તમને જોવા મળશે. અને આનો n 6 આવશે. કેટલા ઇલેક્ટ્રોનની આપલે? તો આના 3 દુ 6 થયા. આ 0, 0માંથી 6નો ફેરફાર એટલે આપણે 6 લખીશું. તો પહેલાં તમને સમીકરણ બનાવતા આવડતું હોય તો જ તમે દાખલો ગણી શકો. જોઈએ આપણે કોયડા નંબર 3.1. કોયડો 3.1 જોઈશું. એમાં જોઈએ આપણે, એમાં લખેલું છે અહીંયા સાંદ્રતા લખી છે 1 મોલર gives. આની સાંદ્રતા લખેલી છે Ag. હવે તમને અહીંયા E0 સેલ આપી દીધો છે. E0 સેલ ના આપ્યો હોય તો કેથોડમાંથી એનોડ રાઈટ હેન્ડ એટલે કે જમણી બાજુમાંથી ડાબી બાજુ બાદ કરત. પણ અહીંયા આપી દીધો છે એટલે આપણે કોઈ પ્રશ્ન કરતા નથી. ચલો આનો E સેલ શોધવો છે તો શું થશે? E0 સેલ માઇનસ 0.059 બાય, ચલો કેટલા ઇલેક્ટ્રોનની આપલે છે? અહીંયા 2. n બરાબર 2 આવશે. લોગ, ચલો હવે શું આવશે? તો નિપજ ભાગ્યા પ્રક્રિયક. નિપજ અને પ્રક્રિયક, પ્રક્રિયકમાં Ag પ્લસનો સ્ક્વેર કરવો પડશે. ચલો જોઈએ 3.17 આપી 0.059 બાય 2 log 0.130 ભાગ્યા 0.0, એટલે આને શું લખાય? 0.0004 એટલે શું થશે? 0.004 એટલે 10 -4 પણ લખી શકાય. 0.0001 એટલે 10 -4 તેનો વર્ગ આવશે. 3.17 માઇનસ 0.059 બાય 2 log, આનો જવાબ કેટલો આવશે? તો 1.3 ગુણ્યા 10
7 ઘાત જોઈ લેવાનું. 10 4 દુ 8 થાય, 4 દુ 8 થાય, પણ અહીંયા પોઈન્ટ અહીંયા લઈ ગયા એટલે ફેરવે છે 7 કર્યો છે. હવે આનો લોગ કેટલો થશે એ જોઈએ. તો 3.17 માઇનસ બાય 2 અને આની કિંમત આવશે 7.1139. આનો ગુણાકાર કરો, આમાંથી બાદ કરી દો એટલે આપણને ઈ સેલ મળી જશે અને એનો ઈ સેલ 2.96 આવશે. તો આ રીતે ઈ સેલ શોધી શકાય. ધ્યાન રાખજો, હજુ ઘણા દાખલાની પ્રેક્ટિસ કરશો ત્યારે તમને આ દાખલા આવડશે. ડાયરેક્ટ દાખલામાં કોઈ સમજ પડવાની નથી. હવે એક બીજો એક્ઝામ્પલ આપું છું, એ તમારે ધ્યાન રાખવાનું છે અને તમારે સમજવાનું છે. હવે આ દાખલાનો કોષ નિરૂપણ આપ્યું છે, સાંદ્રતા આપી છે, E0 સેલ આપ્યો. E0 સેલ એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ અને કોષ પોટેન્શિયલ શોધવો છે. તો પહેલાં આના પરથી તમને સમીકરણ બનાવતા આવડવું જોઈએ. તો શું થશે? પ્રક્રિયક શું થશે? Zm+2 અને CO. ચાલો, ઈ સેલ શોધવા માટેનું સૂત્ર E0 સેલ માઇનસ 0.059 બાય n log નિપજ ભાગ્યા પ્રક્રિયક. જો જે નિપજમાં હોય એ એનોડ હોય અને જે પ્રક્રિયકમાં હોય કેથોડ હોય. જો અહીંયા તો E0 સેલ આપ્યો છે 1.1 વોલ્ટ, 0.059, અહીંયા 2 આવશે કારણ કે 2 ઇલેક્ટ્રોનની આપલે છે. લોગ શું થશે? અહીંયા કિંમત મૂકો તો તમે તો Zm+2 એટલે 0.6 ભાગ્યા 0.3. આનો ભાગાકાર કરો અને પછી એનો લોગ શોધો, ગુણાકાર કરો અને 1.1માંથી બાદ કરશો એટલે આપણને ઈ સેલ મળશે. તો 1.1 આનો ગુણાકાર 0.0089, ઈ સેલ બરાબર 1.0911 વોલ્ટ આવશે. તો આ રીતે એનો કોષ પોટેન્શિયલ શોધી શકાય. એ જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. આની સાંદ્રતા તમને આપી છે 0.02 મોલર અને આ 1 મોલર. આ 1 મોલર આપે એટલે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ આપ્યો. પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ. તો હવે આપણે આને સમજવાનો પ્રયત્ન કરીશું કઈ રીતે આવશે. તો આમાં પહેલાં તમને અહીંયા આ આપેલું છે. જો રકમમાં શું આપ્યું છે એ પહેલાં ધ્યાન રાખજો. અહીંયા આનો પોટેન્શિયલ આપ્યો. જો આ જે આપ્યું એ અર્ધકોષ પોટેન્શિયલ આપ્યો. તમને E0 સેલ આપ્યો નથી. તમારે પહેલાં શું કરવું પડે?
E0 સેલ શોધવો પડે. E0 સેલ એટલે શું થાય? કેથોડ માઇનસ એનોડ એટલે કે હાઇડ્રોજનનો અર્ધકોષ માઇનસ કેડમિયમનો રિડક્શન પોટેન્શિયલ. હાઇડ્રોજનનો કેટલો હોય? 0 હોય. માઇનસ આનો કેટલો આવ્યો? -0.40. તો E0 સેલ તમારે આ રીતે શોધવો પડે, ત્યારબાદ જ દાખલાની ગણતરી થાય. તો E0 સેલ આવી ગયો. હવે આના પરથી તમને સમીકરણ બનાવતા આવડવું જોઈએ.